શાસ્ત્ર કહે છે પતિ પત્નીનું પાત્રતા છે ને એક સમાન હોવું જોઈએ. તમારા ઘરમાં લક્ષ્મી નથી ટકતી એનું કારણ તમારા ઘરની સ્ત્રી છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે, બહેનો માટે લાંબા સમય સુધી લક્ષ્મીને ટકાવી હોય ને તો અમુક નિયમથી આપણે જીવશું ને. જેના ઘરના ફ્રીજમાં વાસી લોટ પડ્યો હશે ને સમજવાનું એના ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી નહીં ટકે. સ્નાન કર્યા વગર કોઈ પણ સ્ત્રી પોતાના રસોડામાં જાય ને અને રસોઈ બનાવે ને લક્ષ્મી નહીં ટકે. સાંજના સમયે અથવા તો સવારના સમયે અમુક વસ્તુ કોઈને આપવી નહીં રસોડામાંથી. એમાં પહેલું છે નમક મીઠું, બીજું છે હળદર અને ત્રીજું છે મગ. આ ત્રણ વસ્તુ કદાચ કોઈ લેવા આવે આજુબાજુ વાળો તો ના પાડી દે. આપણા ઘરમાં કોઈ પણ જગ્યાએ પાણી લીકેજ થતું હોય ને એવા ટીપા પડતા હોય પાણીના તો એ જલ્દીથી રિપેર કરી દેવું. એને પણ એક દોષ બતાવ્યો છે. 2.5 ફૂટની ઊંચી મૂર્તિ ઘરમાં રાખીએ ને એ પણ ન ચાલે. બેઠક રૂમમાં વાઘ, બીછી, જાનવરના ફોટા ન રખાય. અને આપણા ઘરની સામે આપણું એન્ટ્રન્સ હોય ને એનાથી સીધો રસ્તો ન હોવો જોઈએ. આપણે જ્યાં સૂતા હોય એ રૂમમાં અરીસો ન હોવો અને હોય તો એને પડદો રાખવો પડે. સવારના પોરમાં પથારીમાંથી ઊભા થાય ને કાચમાં જોઈએ ને વાસ્તુ દોષ લાગે. અને ઘરની સ્ત્રી હોય ને જે નારી હોય ને એને રોજ ઘરના ઉંબરાની પૂજા